તમારા ફ્રી હોવાનો છે અત્યારે મારે લોકેશન કોઈ પણ ગરબાતો વાહ ભાઈ વાહ હેલો ગાઈસ, જય માતાજી, વેલકમ ટુ શિવ શક્તિ ગરબા ક્લાસ ચેનલ. તો આવી ગયા છીએ આજે પાછો નવો વ્લોગ લઈને, અને આજે છે નવરાત્રીનું પહેલું નોરતું, એટલે અમારે 25 દિવસની ટૂર કર્યા બાદ આજે પાછો રમવાનો દિવસ આવ્યો છે. એટલે અમે ફ્રી ડ્રેસમાં છીએ. નવરાત્રીમાં બધા ટ્રેડિશનલમાં હોય, પણ અમે ફ્રી ડ્રેસમાં, કેમ કે હવે અમે અખંડ મોજ લેશું. આજે 2 દિવસ જે છે એ 2 જ દિવસ મોજ કરવાની છે, અને પછી અમારે જવાનું છે ચાઇના. એ તો તમે બધાએ જોયું જ હશે ઇન્સ્ટાગ્રામમાં. એના પછી જવાનું છે અમારે નાગપુર, એના પછી દિલ્હી, એના પછી ઇન્દોર, એના પછી અમરેલી. તો આટલી બધી હવે મોજ કરવાની છે. તો આજે હવે તમને દેખાડી નવરાત્રીના પહેલા દિવસમાં અમે ખરેખર જે મોજ લઈ જઈ ને એ તમને આજે વ્લોગમાં ખાલી મોજમાં રમી તો તમે જોયું જ છે. બધાએ મોજ કરશી ને એ બધી તમને દેખાડશે, કેમ કે વ્લોગ થઈ જાય લાંબો, અને આપણે બીજાની જેમ તો એવું હે નહીં કે ભાઈ આપણે બોલીને ખાલી કરી નાખી. એટલું તો આપણે આવડતું નથી. આપણે જે રિયલ છે ને એ દેખાડવા માંગી. તો બન્યારીઓ આમાંનામાં હું નરુભા જાય છીએ અત્યારે રોયલ રજવાડીમાં અમે રમી જી. તો ત્યાંનો માહોલ કેવો છે ને, એટમોસ્ફિયર કેવું છે એ તમને બતાવશું. તો બન્યા રહેજો આમાંનામાં, અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વનભાઈ કીધું બધા સાંભળી લીધું ને. હવે આજથી ચાલુ થાય અમારી ફૂલ મોજ. 2 દિવસ 3 દિવસ જેટલા દિવસ અમે રાજકોટમાં જઈએ એટલા દિવસ અમે રોયલ રજવાડીમાં જવાના છીએ. તો તમારે કોઈને પાસ લેવાના બાકી હોય તો ફટાફટ ની આવી જજો. ને ગેટ આગળ શું મળે છે ઓલું ડેલી પાસ. ડેલી પાસ મળે. અને આ કૌશલભાઈ આવી ગયા અત્યારે લગીન હોય. હા વારી હાલો. તો મહિલા આવે સીધા ગ્રાઉન્ડ ને. હવે આ ચાર્જ અત્યારે હોપી દઉં પદિયાભાઈ. એટલે પદિયાભાઈ વ્લોગ ઉતાર્યા 22 દી છોકરો ખોવાઈ ગયું. તો ફાઇનલી ગાઈસ પહોંચી ગયા હતી રોયલ રજવાડીના ગ્રાઉન્ડમાં. અને આ ક્રાઉડ તો જો ભેરું કોઈ આમ વાત પૂછોમાં એટલું ક્રાઉડ છે. અત્યારે જવાનો રસ્તો નથી. એક રાઉન્ડ હજી પૂરો થઈ ગયો. આ એક રાઉન્ડ તોય આટલું ક્રાઉડ છે હજી. તમે જોવો ખાલી આ બધા આ સેલ્ફી પોઈન્ટ જ એવો બનાવ્યો હોય ને કે આથી ક્રાઉડ ને હલવાનું મન જ નથી થતું. જવા દો. ઓ ભાઈ સાહેબ, ક્રાઉડ જોવો તમે ખાલી. અંદર ક્રાઉડ રમવા છે. રમશી જ એટલા કે મોડું ભેરું જ નહીં થાય. ચાલો. હા હા હો દીકા મજામાં. પગે લાગેલા પગે પગે 22 દી પછી આવી ગયા. લાવો જલ્દી દાંડિયા લાવો. દાંડિયા મારા મોટા આપજો. હા આ દીકા છે બધાની.
પરમ મિત્ર મને વનરાજસિંહ ઝાલા એન્ડ ગ્રુપ શિવ શક્તિ ગ્રુપ આપણી વચ્ચે ઉપસ્થિત છે. રોયલ રજવાડી પરિવાર શિવ શક્તિ ગ્રુપનું સ્વાગત કરે છે. પણ 2 દિવસ ગરબા ક્લાસ જે ચલાવતા હોય એમને ખ્યાલ હોય કે કેટલું સ્ટ્રગલ થાય છે. શિવ શક્તિ ગ્રુપ રાજકોટનો આ ગરબા ગ્રુપ એક એવું ગ્રુપ છે માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતના તમામ રાજ્યોમાં વર્કશોપ માટે જાય છે અને એ પણ ત્યાંના હિન્દી ભાષીઓને આપણા ગુજરાતી ગરબાનું ઘણું વનરાજસિંહ ઝાલા, હરદેવસિંહ ઝાલા અને સમગ્ર ટીમે લગાડ્યો છે. એક વખત શિવ શક્તિ ગ્રુપ માટે જોરદાર તાળી થઈ છે. અને હવે એના રવિવાર પરમ દિવસે આ ગ્રુપ જઈ રહ્યું છે ઇન્ડિયા ટુ ચાઇના. ભારત પાકિસ્તાનના સંબંધ ભલે બગડી ગયા પણ ભારત અને ચાઇનાના સંબંધ વધારવા માટે વનરાજસિંહ જઈ રહ્યા છે. હજી પહેલો રાઉન્ડ નહીં, આ બીજો રાઉન્ડ. અમે એક રાઉન્ડ તો લેટ થઈ ગયા, બીજો રાઉન્ડ આવ્યા વનવાળા કોઈ રમવા નથી. એમાં એવું અમારી પાસે 2 દિવસ છે, 200 રીલ્સ ઉતારવાની છે. I am the bodyguard. એમ નહીં, આમ કરીને હું હારો લાગે જોજો. હાથ જોડે
આવજો રાઉન્ડની શરૂઆત કરી એટલે કે હું કહું ને તમારા પાછળ બીજું શું ખાલી એટલું બોલવાનું હોય. બીજું શું બોલજો? હા બીજું શું બરાબર. એ ક્યાંક મળો તો રોકી લેજો. હું તો કરશું ને આપણે બીજું શું બોલું? ક્યાંક મળો તો રોકી લેજો. એ ક્યાંક મળો તો રોકી લેજો. અને તબિયત વનરાજસિંહને વિનંતી ખેલાયા જો એક મેસેજ, કારણ કે સમગ્ર રાજકોટ નહીં, ગુજરાત નહીં, આખા ભારત અને વિશ્વને જેને ગરબાનું ઘેરું લગાડ્યું છે એ પણ સોશિયલ મીડિયા થકી વનરાજ છાના રિક્વેસ્ટ કરી કહેવાની એ શબ્દ કહેશે. જય માતાજી બધાને. આ વર્ષે તો મેં 2 દિવસ છે, પણ આવતા વર્ષ માટે અગાઉથી કહી દઉં છું બધાને, પ્રોમિસ આપું છું બધાને, બધા યારે રમવાનું જ છે આપણે. ના જીવન અત્યારે કેવી મજા આવે છે એ બધા ખાલી અવાજ કરીને કહી દો તો જ હાલ. અને હજી એક વાત, અમે ચાઇના તો હશું લોકેશન કોઈ પણ હોય, પણ ગરબા તો રોયલ રજવાડીમાં. બરાબર છે ઋષિભાઈ? અને આવી જ મજા કરવા માટે અમે રમવા આવી, તો પ્લીઝ રમવા દેજો માતાજીના હમે. હવે એક વાર ખાલી મારા હમ એ બધા નો બોલ્યા ને, લોકેશન કોઈ પણ છે એ હું બોલીશ. ગરબા તો રોયલ રજવાડીમાં તમારે બોલવાનું છે, તમારો પ્રેમ જોવાનો છે અત્યારે મારે. લોકેશન કોઈ પણ ગરબા તો ચાલો રમીએ હવે ટીમની. જય માતાજી.
કેવી મોજ આવી છે બાપુ? જોરથી બોલો થોડુંક. ફૂલ મોજ. ગોઠવાઈ જાઓ હાલો ભાંગડાનો રાઉન્ડ ચાલુ જ થઈ ગયો છે. આટલું વાર રમી ને continue. હજી રમવાનું હજી હોજ રીલ્સ થઈ હજી હો બાકી છે ભાઈ. ખેતી તો જાઓ હજી 2 વાગ્યા સુધી हम बोलते ने हम करके दिखाते એક ખાસ તમે જે કોઈ પણ ફોટા વિડિયો થોડા બાર થયા હે. 2 વાગ્યાનું કીધું જે છે કંઈ પણ ઉતારો
જુનિયર ગર્લ અહીંથી નામ લઈ રહ્યો છું. બાપુજી હો બાપુજી એકો તો ગાઈઝ રાત્રિના વાગી ગયા છે 4. જી તમે જોઈ શકો છો. તમે પાવર બેંક સાથે લઈને રાખી છે. રીલ્સ એડિટ કરવાની બાકી છે. તો આ બ્લોગ અહીં જ સમાપ્ત કરીએ આપણે. તો કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં કે કેવો લાગ્યો અમારો એક દિવસનો વ્લોગ, નવરાત્રિ ડે 1 વ્લોગ. અને બીજી વસ્તુ એ કે હજી કાલે બી અમે બનાવવાના છીએ વ્લોગ, પછી અમે જવાના છીએ ચાઇના. એટલે અમે આ 2 દિવસ ફૂલ મન મૂકીને રમવાની જ વાત છે. એટલે થોડું કાંઈ બાકી રહી ગયું હોય તો ભૂલચૂક માફ કરજો. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી, જય રામનાથ.